વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ આજરોજ સામાજિક વનીકરણ વિભાગ આણંદ જિલ્લા અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમથી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ ખાતે થવા પામ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી, મામલતદાર એન.બી. પારેખ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર H.A. પરમાર, તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પટણી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેશભાઈ, શાળાના ટ્રસ્ટી વિમલભાઈ પટેલ, ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન પ્રમુખ જયંતિભાઈ પટેલ તથા શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના મેદાનમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી। રિપોર્ટર ધનંજય શુક્લ। પ્રધાનમંત્રી શ્રીનો એક ઉદ્દેશ છે, એક પેડ માં કે નામ, એ અંતર્ગત જ આપણે આ કરવાનું છે, આ વૃક્ષારોપણ। એના માટે મુખ્યમંત્રી શ્રીએ પણ કીધું છે કે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે। આજે આ ગ્લોબલ વોર્મિંગ અને આ ક્લાઇમેટ ચેન્જનો જે પ્રોબ્લેમ ચાલે છે અને વૃક્ષારોપણ કરવાથી વધુ વૃક્ષો વાવવાથી આપણા પર્યાવરણનું જતન થશે। એટલે આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે એક પેડ માં કે નામ આપ્યો છે એ અંતર્ગત અમે અમારી મામલતદાર ઓફિસમાં તથા ઓડ નગરપાલિકાનો વહીવટદાર છું ત્યાં પણ લગભગ 1000 ઉપરાંત વૃક્ષો વાવવાનો અમે ટાર્ગેટ કરેલો છે અને એની એબોવ જતા રહ્યા છીએ અમે। એટલે હું પણ ઈચ્છું છું કે જ્યુબિલી સ્કૂલથી શરૂઆત થાય અને સમગ્ર ઉમરેઠ તાલુકામાં આ કાર્યક્રમ ચાલુ છે એ મારી અભ્યર્થના। આપ સૌએ મને અહીંયા બોલાવ્યો અને આજે સન્માન આપ્યું એ બદલ આચાર્યશ્રી, જ્યુબિલી સ્કૂલના શિક્ષકગણ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો તથા મારા સાથે એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીનો આભાર। મહેમાનો અને આપ સૌ, મારું તો પરિવાર છે। આ પહેલાં પણ શાળામાં આવવાનું થયું હતું પણ તમને બધાને મળી નહોતું શકાયું। ઉમરેઠ આવવાનું થાય એટલે સ્વાભાવિક છે, મારી કારકિર્દીની શરૂઆત મેં ઉમરેઠથી કરી। 2011માં અહીંયા ઓડ બજાર જે પ્રાથમિક શાળા છે એમાં એક ટીચર તરીકે હું ત્યાં જોડાઈ હતી અને ત્યાર પછી એસ્ટાર્ટ અને જીપીએસસી પાસ કરી અને ફરી વખત જ્યારે ક્લાસ 1નું પ્રમોશન મળ્યું અને ઉમરેઠમાં આણંદ જિલ્લામાં નોકરી કરવાની તક મળી એ બદલ હું ભગવાનનો ખૂબ આભાર માનું છું।